અને આગળ જતા બીજી બિલાડીને બોઘરા કૂવા પાસે ઝાટકો માર્યો. એ પણ ત્યાં જ ફૂલનો દડો બની ગઈ. આ જોઈને રૂપાજી ત્યાં જ સ્થિર થઈ ગયા. પછી ધોળીનાથ મહારાજ પણ જાગ્યા અને રૂપાજીએ મહારાજને પૂછ્યું કે આ બાઈઓ કોણ હતી? આખા એ સેદા ગામનું દહીં ખાઈ ગઈ અને રૂપાની ચોકીમાં ચોર પડ્યા એવું નામ પાડ્યું. પછી ધોળીનાથ મહારાજે બંનેને પ્રસન્ન કર્યા અને પૂછ્યું. ત્યારે બંને દીકરીઓએ કહ્યું કે હું રાધનપુરના નવાબની દીકરી ઉર્મા હતી અને આ કંથારવીના રાજપૂતની દીકરી રાજબાઈ હતી. શિવજીના વરદાનને લીધે અમે સતી થઈ ગયા છીએ. પછી ધોળીનાથ મહારાજે રાજબાઈને સિકોતર નામ આપ્યું અને ઉર્માને બીબડી સિકોતર એવું નામ આપ્યું. પછી તો બંનેને વરદાન આપતા કહ્યું કે જાઓ, તમે આજથી બોઘરા કૂવાની બીબડી સિકોતર તરીકે જગ પ્રસિદ્ધ થશો. પછી તો બોઘરા કૂવાની પારે બીબડી સિકોતર માના અમર બેસણા થયા. ત્યારથી સેદા ગામના ઠાકોરો બીબડી સિકોતર માને પોતાના કુળદેવી તરીકે પૂજે છે. સેદા ગામના તળાવની પાળે બીબડી સિકોતર માનું ભવ્ય